નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ લર્ન ફ્રોમ હોમ માં આપણો પહેલો વિડિયો લેક્ચર છે. ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સ તરફથી હું છું મેહુલ ધોળકિયા અને મારો વિષય છે કેમિસ્ટ્રી. અને તમે આ પહેલો 11 સાયન્સમાં લેક્ચર જોઈ રહ્યા છો કેમિસ્ટ્રી વિષયનો. તો પહેલાં તો તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન. અને ત્યારબાદ સૌથી મોટું અને સારું એવું ડિસિઝન તમે લીધું કે અમે સાયન્સ ફિલ્ડ પસંદ કરશું. તો સાયન્સ ફિલ્ડ પસંદ કરવી એ તમારું લાઈફનો ટર્નિંગ પોઈન્ટ છે. યાદ રાખજો, ટર્નિંગ પોઈન્ટ. કેમ કે સાયન્સમાં તમે કલ્પના પણ નથી કરી એવી વસ્તુઓ તમે શીખવાના છો, સમજવાના છો. જો તમે સાયન્સ ન ભણો તો તમે કેટલી વસ્તુ સમજ્યા વગરના એમને રહી જવાના છો અને પછી તમે અંધશ્રદ્ધાઓ તરફ વળી જવાના છો. જ્યારે ખરેખર સાયન્સ શું છે, પૃથ્વી અને એની પહેલાના નિર્માણ પહેલાની વસ્તુઓથી આજ અને ભવિષ્યની વસ્તુઓ પણ તમે અહીંયા સમજશો. તમે મારી વાતને સમજવા માંગતા હોય તો આજથી 5 કે 7 વર્ષ પછી જ્યારે તમે સાયન્સ કમ્પ્લીટલી પૂરું કરી લો, અરે હું તો ત્યાં સુધી કહું કે 11-12 સાયન્સ પૂરા કર્યા પછી પણ તમે તમારા મનને સવાલ પૂછશો કે 10મું પૂરું કર્યું ત્યારે હું કેટલું જાણતો હતો કે જાણતી હતી અને 2 વર્ષમાં મારે કેટલો નોલેજમાં વધારો થયો છે. તો માર્ક્સ આવે કે ન આવે ઇટ ડઝન્ટ મેટર, પણ સમજ જેટલી મેળવવાના છો સાયન્સમાં, સાયન્સ સાથે એ દુનિયામાં ક્યાંય પણ નથી શીખવાના. તો વાતની શરૂઆત હું એ જો સાયન્સ સમજાવતા હોય અને આપણા માનનીય ડોક્ટર એપીજે અબ્દુલ કલામના વાક્યથી ના કરીએ તો આપણું વાત અધૂરી રહી જાય. તેને કીધું તું, ઇફ યુ વોન્ટ ટુ શાઇન લાઈક અ સન. સન એટલે સૂર્ય, શાઇન એટલે ચમકવું. તમે સૂર્યની જેમ ચમકવા માંગો છો. ઇફ યુ વોન્ટ, તમે ઈચ્છા છે, જો તમને ઈચ્છા છે, ઇફ યુ વોન્ટ ટુ શાઇન લાઈક અ સન, ધેન ફર્સ્ટ તો તમારે પહેલા યુ હેવ ટુ બર્ન લાઈક અ સન. સૂર્યની જેમ તપવું પણ પડશે અને તપવા માટે તમને ખ્યાલ છે તકલીફો વેઠવી પડશે. તો તકલીફોમાં કાંઈ નથી, થોડી મહેનત વધારે કરવાની છે. 10મા ધોરણમાં જે માર્ક્સ આવ્યા છે એ માર્ક્સ મેળવવા માટે તમારે 10 ગણી મહેનત કરવાની છે. ત્યારે તમે ધોરણ 10માં આવેલા માર્ક્સ સાથે કમ્પેર કરી શકશો. તો 11મા ધોરણનો આ પહેલો લેક્ચર છે અને તમને લોકોને ખ્યાલ આવવો જોઈએ કે ભાઈ અમારે શું શીખવાનું છે. એ માટેની આપણે થોડીક વાત કરીએ કે તમે ધોરણ 10 ની અંદર સાયન્સ સબ્જેક્ટ ભણતા હતા. તો સાયન્સ એટલે કે તમે જેને વિજ્ઞાન અને ટેકનોલોજી કહેતા હતા. છેલ્લા કેટલાક વર્ષો પછી ત્યાં ટેકનોલોજી શબ્દ ઉમેરો થયેલો છે. અમે ભણતા હતી માત્ર વિજ્ઞાન શબ્દ હતો. તો સાયન્સ આમ જોવા જઈએ તો 3 વિભાગોમાં વહેંચાયેલું છે. ક્યાં 3 વિભાગોમાં? તો કે ફિઝિક્સ એટલે કે ભૌતિક વિજ્ઞાન, કેમિસ્ટ્રી એટલે કે રસાયણ વિજ્ઞાન જે મારો સબ્જેક્ટ છે, અને ત્રીજું બાયોલોજી કે જે જીવ વિજ્ઞાન. જેને એ ગ્રુપ લીધું છે તેને બાયોલોજી ભણવાનું છે, તમે જાણો છો તેને મેથેમેટિક્સ ભણવાનું છે. પણ 2 સબ્જેક્ટ એવા છે જે બંનેમાં કોમન છે, ફિઝિક્સ એન્ડ કેમિસ્ટ્રી. તો આપણે કેમિસ્ટ્રી વિષય ઉપર વાત કરવા જઈ રહ્યા છીએ. તો કેમિસ્ટ્રી સબ્જેક્ટ માં તમે ધાતુ, અધાતુઓ, કાર્બનિક રસાયણ વિજ્ઞાન, પીએચ, સંતુલનના દાખલાઓ વગેરે વગેરે જે વસ્તુ શીખીને આવ્યા છો ને એ જ વસ્તુ 11-12 માં ફરી પાછી આંશિક રૂપે રિપીટ થવાની છે અને એને વિસ્તૃત પૂર્વક આપણે સમજ કેળવવાની છે. જો તમે 9 અને 10માં કેમિસ્ટ્રીના કોઈ ટોપિકને વ્યવસ્થિત નથી શીખ્યા તો ગભરાવાની કોઈ જરૂર નથી. આપણું સ્ટાર્ટિંગ જ ધોરણ 9 અને 10 ને રિલેટેડ કેમિસ્ટ્રીથી શરૂ થવાનું છે અને એમાંથી જ આપણે આગળ વધવાના છે. એટલે કોઈને માનો કે 9-10 ના કેમિસ્ટ્રી ભાગની કોઈના પોર્શનની સમજ નથી તો એને કાંઈ પણ ચિંતા કરવાની નથી. ડેફિનેટલી એને બધું આવડી જવાનું છે. કેમ કે બેઝમેન્ટથી જ શરૂ કરવાના છે. અમે વિદ્યાર્થીની અવસ્થાને સંપૂર્ણપણે જાણીએ છીએ કે સામે બેન્ચ ઉપર બેઠેલા વિદ્યાર્થી કઈ માનસિક હાલતમાંથી પસાર થતો હોય અને એ જ કારણોસર આપણી સ્કૂલના વિદ્યાર્થીઓએ હર હંમેશ સારામાં સારા માર્ક્સ મેળવ્યા છે અને આ વર્ષના પરિણામમાં પણ કેમિસ્ટ્રી વિષયમાં ધોરણ 12 સાયન્સમાં સર્વાધિક માર્ક્સ આપણી સ્કૂલના વિદ્યાર્થીઓ છે. અમરેલી જિલ્લામાં સૌથી સારામાં સારા કેમિસ્ટ્રીના માર્ક્સ આપણી સ્કૂલની વિદ્યાર્થીના છે. તો એ આપણી પ્રસિદ્ધિ કહેવાય, જેનો અમને ગર્વ છે અને તમારા પણ આ જ પ્રકારનો પ્રયત્ન કરવાનો અને અમારો પણ આ જ પ્રકારનો પ્રયત્ન રહેશે. તો કેમિસ્ટ્રી મૂળભૂત કેટલા ભાગમાં વહેંચાયેલું છે? તો કેમિસ્ટ્રીના પણ કેટલાક પ્રકારો છે. કેટલા પ્રકારો છે? તો પહેલો પ્રકાર આવે છે જેને આપણે કેમિસ્ટ્રીની જ્યાંથી શરૂઆત થઈ હતી, પૃથ્વીની જ્યાંથી શરૂઆત થઈ હતી, અને છે ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી એટલે જેને અકાર્બનિક રસાયણ વિજ્ઞાન કહેશું. ગુજરાતીમાં કેવું હોય તો કહેવાય અકાર્બનિક, કે જેમાં કાર્બન ધરાવતા સંયોજનો નહીં.
કાર્બન સિવાયના સંયોજનો, જેને રિલેટેડ ચેપ્ટરો તમે શીખાતા ધાતુ અને અધાતુઓ આવર્ત કોષ્ટકના રિલેટેડ, એટલે અહીંયા તમે આધુનિક આવર્ત કોષ્ટકની સંપૂર્ણ રચના સમજવાના છો. મેં તમને હમણાં થોડીક વાર પહેલા કીધું કે પૃથ્વીની શરૂઆત જ્યારે થઈ હતી, જ્યાં આપણે વસવાટ કરી રહ્યા છીએ, એ પૃથ્વીનો ગોળો જ્યારે કોઈ રીતે છૂટો પડ્યો હતો, એ તો ફિઝિક્સ સમજાવશે શું પ્રક્રિયા થઈ હતી. મારે સમજાવીને અહીંયા કેમિસ્ટ્રીમાં સમય વેડફવાનો નથી, પણ પૃથ્વીનો જે આખો પોપડો, જે આખો ગરમ લાવા હતો, એ ઠર્યો અને પછી જે ભાગ બન્યો એ સિલિકેટ સંયોજનો છે. સિલિકેટ સંયોજન એટલે સિલિકોન પરમાણુ ક્રમાંક 14 અને ઓક્સિજન સાથે સિલિકેટ સંયોજનો. તો શરૂઆત જ પૃથ્વી પરની થઈ અકાર્બનિક રસાયણથી થઈ હતી. એટલે ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી એટલે જૂનામાં જૂનું રસાયણ છે. રસાયણ વિજ્ઞાન સૌથી જૂનામાં જૂનું રસાયણ વિજ્ઞાન. અત્યારે આપણે શીખી રહ્યા છીએ બેઝિક કન્સેપ્ટ. આ કોઈ ટોપિકનો ભાગ નથી, તમને માત્ર કેમિસ્ટ્રી શું છે એની સમજૂતી મળી રહી છે. તો ધાતુ, અધાતુ, જેની વિશે તમે શીખાતા ધાતુ, અધાતુ, અર્ધધાતુ, જો તમને ખબર નથી ધાતુ કોને કહેવાય, જો તમને ખબર નથી અધાતુ કોને કહેવાય, જો તમને ખબર નથી અર્ધધાતુ કહેવાય કોને કહેવાય, તો બી રિલેક્સ, કોઈ ચિંતાની જરૂર નથી. ખૂબ જ શોર્ટ એન્ડ શોર્ટ મેથડ, શોર્ટકટ કીની મદદથી તમને લોકોને ખ્યાલ આવી જવાનો છે. એટલે હાલમાં એને પડતું પેન્ડિંગ રાખીએ છીએ. આપણે જ્યારે ચેપ્ટર સમજવાની શરૂઆત કરશું ત્યારે 100% સમજવાનું છે. ત્યારબાદ બીજા નંબરનું આપણે જ્યારે કેમિસ્ટ્રી કહીએ તો પૃથ્વી ઉપર વરસાદ પડ્યો, પાણી સમુદ્ર જળાશયોમાં કે નદી નાળામાં જે પાણી ભેગું થયું, ત્યાં સર્વપ્રથમ એક કોષ, જ્યાં બાયોલોજી આવી જાય છે, એક કોષીય સજીવોની શરૂઆત થઈ. એ જે કોષ આખો જે ભાગ બન્યો હતો એ કાર્બન ધરાવતા સંયોજનોનો બન્યો હતો. કાર્બન ધરાવતા સંયોજનો ક્યાં છે? સિમ્પલ વસ્તુ કહું કે જે વસ્તુ સળગી શકે છે એ બધામાં કાર્બન છે. દાખલા તરીકે લોખંડ સળગતું નથી તો એ Fe છે, લાકડું સળગે છે તો કાર્બન છે. મનુષ્યનું આખું શરીર છે એ કાર્બનિક સંયોજનોનું જ બનેલું છે, એટલે તો મનુષ્ય દેહ સળગી શકે. જે વસ્તુ સળગે છે ત્યાં કાર્બન છે, અને એ કાર્બન ધરાવતા સંયોજનો એટલે ઓર્ગેનિક કેમિસ્ટ્રી. ઓર્ગન એટલે કે કોષ, ઓર્ગેનિક કેમિસ્ટ્રી, જેને આપણે કહીશું કાર્બનિક રસાયણ વિજ્ઞાન. કાર્બન ધરાવતા સંયોજનોનું વિજ્ઞાન. તો નાનામાં નાનો કોષ છે એ કાર્બનિક રસાયણ વિજ્ઞાનનો છે. પણ આ તો બહુ મોડી શરૂઆત થઈ કાર્બનિક રસાયણ વિજ્ઞાનની, કે જેમાં ઘણા બધા સંયોજનો આવે છે. દાખલા તરીકે કાર્બોહાઈડ્રેટ, જો તમે સંયોજનનું નામ સાંભળ્યું હોય તો કાર્બોહાઈડ્રેટ, તમે જે લીલોતરી શાકભાજી ખાવ છો, કાર્બોહાઈડ્રેટ્સ. ત્યારબાદ પ્રોટીન, તમે નામ સાંભળ્યું હોય. થોડાક બાયોલોજીકલ વર્ડ્સ છે પણ એ બધા કાર્બનિક સંયોજનો વસ્તુઓ છે. ત્યારબાદ તમે લિપિડ એટલે કે ચરબી નામ સાંભળ્યું હોય. ત્યારબાદ તમે DNA RNA નામ સાંભળ્યું હોય. અને 10મા ધોરણમાં શીખીને આવ્યા છો એવા નામ બોલું તો આલ્કેન, આલ્કીન, આલ્કાઇન. બધા કાર્બનિક રસાયણ વિજ્ઞાન અને ખૂબ વિસ્તૃત ક્ષેત્ર છે. આ એક એક ભાગ નથી. આમ જોવા જાવ તો કેમિસ્ટ્રી છે ને એક વિશાળ દરિયો છે, અને એમાંથી એક ખોબામાં ભરાય એટલું અમને આવડે છે, તમને એક ટીપા જેટલું આવડી જાય એટલે તમારે ખૂબ સારામાં સારા માર્ક્સ આવવાના છે. પરિવાર વિશાળ દરિયો છે, અમને ખોબા જેટલું જ આવડે છે, બહુ જાજુ નથી આવડતું, કેમ કે લિમિટેડ સિલેબસ, લિમિટેડ ભણવાનું, અમે પણ લિમિટેડ ભણીને આવ્યા છીએ. તમારે એક ટીપા જેટલું શીખવાનું છે. એટલે આ તો એમાંની કેટલીક ટૂંકી વાતો કરી રહ્યા છો. ઓર્ગન એટલે કે કોષ, ઓર્ગેનિક એટલે કાર્બનિક રસાયણ વિજ્ઞાન. ત્યારબાદ આગળ વધ્યા, મનુષ્યનો શરૂઆત થઈ, મનુષ્ય દેહ આવ્યા, જરૂરિયાતો ઊભી થઈ. ત્યારબાદ જે નવું ક્ષેત્ર વિકસ્યું એ છે ફિઝિકલ કેમિસ્ટ્રી. જેને આપણે ભૌતિક રસાયણ અને ભૌતિક વિજ્ઞાન અને કેમિસ્ટ્રી એટલે કે રસાયણ વિજ્ઞાનનો સમન્વય કેને કહીશું? ભૌતિક રસાયણ વિજ્ઞાન. કે જેમાં તમારી સામાન્ય જે જરૂરિયાતો છે, દાખલા તરીકે ઇલેક્ટ્રિસિટી, તો ઇલેક્ટ્રિસિટી જનરેટ કેવી રીતે થાય છે? કોઈ દી વિચાર કર્યો છે? કોલસાને તમે બાળો છો, અને કોલસો શું છે? કાર્બન છે.
એમાંથી જે ઉર્જા ઉત્પન્ન કરો છો ઉર્જા ઉષ્માક્ષેપક પ્રક્રિયા. તમે કોઈ પણ વસ્તુ ગરમ કરો છો, ગરમી ઉત્પન્ન થાય, શું કામ? ઉષ્મા રિલીઝ કરે છે. એ ગરમીની મદદથી ઇલેક્ટ્રિસિટી બનાવતા. હાલમાં તો યુરેનિયમ અને થોરિયમ જેવા પરમાણુઓના વિખંડન કરી રેડિયો એક્ટિવિટી તત્વોમાંથી તમે ઉર્જા મેળવો છો. તો ઇલેક્ટ્રિસિટી મેળવવાની ઘટના છે રાસાયણિક પ્રક્રિયાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર છે મિત્રો. તો તમે કેમિસ્ટ્રી થી ફિઝિક્સ તરફ ગયા, આ ભૌતિક રસાયણ વિજ્ઞાન છે. એટલે તમે જે બધા વિદ્યુત કોષ વાપરો છો, વિદ્યુત કોષ, એમાંનો તમને એક વિદ્યુત કોષ કહું તો તમારા પેન્સિલ સેલ વાપરો છો? કોઈ દી વિચાર્યું છે શું છે પેન્સિલ સેલની અંદર? આખી રાસાયણિક પ્રક્રિયા છે મિત્રો પેન્સિલ સેલની અંદર. બટન સેલ વાપરો છો તમે? મર્ક્યુરી કોષ કહેવામાં આવે છે. એ ઘડિયાળની અંદર જે બટન સેલ હોય છે એ આખી એક રાસાયણિક પ્રક્રિયાથી ઇલેક્ટ્રિસિટી મળે છે, એટલે વિદ્યુત ઉર્જા મળે છે, જે ફિઝિક્સ થઈ ગયું. બરોબર. પછી વિદ્યુત ઉર્જા મળે પછી એનું શું કરવું એ તો ફિઝિક્સ વાળા શિક્ષક સમજાવી શકે. ત્યારબાદ તમારે ઘરમાં પેલો કેમેરા હોય તો એ કેમેરાનું જે ચાર્જર છે જેને તમે રિચાર્જ કરી શકો છો. આ પેન્સિલ સેલ જે છે, બટન સેલ, એને રિચાર્જ નથી કરી શકાતા, એને યુઝ એન્ડ થ્રો હોય. પણ રિચાર્જેબલ સેલ, મોબાઈલનો જે ચાર્જ છે એને દ્વિતીયક કોષ કહેવામાં આવે છે. એનો મોબાઈલનો સેલ કયો? સેલ એટલે કોષ, મોબાઈલનો કોષ કયો કે પછી મોબાઈલનો બેટરી કયો, જે કયો એ દ્વિતીયક કોષ છે. ત્યારબાદ તમારી પાસે કાર કે બાઇક હોય અને એમાં જે બેટરી આવે છે એને લેકલેન્સ કોષ કહેવામાં આવે છે. દ્વિતીયક કોષ, એ પણ રિચાર્જેબલ છે. તો એ લેકલેન્સ કોષ શું છે? અંદર શું લિક્વિડ શું ભર્યું હોય? અંદરનું લિક્વિડ બધા રસાયણો છે અને અંદરની જે રાસાયણિક પ્રક્રિયા થાય છે, શું રાસાયણિક પ્રક્રિયા થાય એ તો ધોરણ 12 માં હું શીખવાડીશ. પણ એ રાસાયણિક પ્રક્રિયાથી વિદ્યુત ઉર્જા, જેથી કરીને તમારી ગાડીનો તમે સેલ્ફ સ્ટાર્ટ કરી શકો, હેડલાઇટ, ઇન્ડિકેટર અને ઘણી બધી વસ્તુ. કાર હોય તો અંદર ઘણી બધી વસ્તુઓ તમે એ બેટરીની મદદથી ઉપયોગ કરો છો. તો કારની બેટરી શું છે? એ બધો જે આખો અભ્યાસ કરવાનો છે, ફિઝિકલ કેમિસ્ટ્રીમાં કરવાનો છે. ઘન, પ્રવાહી, વાયુની જે સંરચના છે, એની ગોઠવણી છે કયા પ્રકારની છે? તો અવસ્થા, ઘન, પ્રવાહી, વાયુ, આ જે બધી અવસ્થા છે એને ડિટેલિંગમાં શીખવાની છે. પછી તમે જે સંતુલન એટલે કે pH ના દાખલાઓ, એસિડ, બેઝ વગેરે 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 શીખીને આવ્યા, એ બધાનો સમાવેશ ફિઝિકલ કેમિસ્ટ્રીમાં થાય છે મિત્રો. અને એ તો વિશાળ ક્ષેત્ર છે. હું તો તમને માત્ર અત્યારે એટલી વાત ખાલી કરું છું. ત્યારબાદ મનુષ્યની જરૂરિયાતો વધતી ગઈ, વિવિધ પ્રકારના ઉદ્યોગો આવતા ગયા, તો આપણે જે વસ્તુ શીખવાની છે એને આપણે ઇન્ડસ્ટ્રીયલ કેમિસ્ટ્રી કહેશું. એટલે કે ઔદ્યોગિક રસાયણ વિજ્ઞાન, આઈસી શોર્ટમાં. જો કે એન્જિનિયરિંગમાં તો ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ કહેવામાં આવે છે, પણ જ્યારે કેમિસ્ટ્રીની વાત આવે ત્યારે ઇન્ડસ્ટ્રીયલ કેમિસ્ટ્રી એટલે કે ઔદ્યોગિક રસાયણ વિજ્ઞાન. ફરીવાર કહું છું, આપણે સમજ મેળવી રહ્યા છીએ કે કેમિસ્ટ્રી કેટલા વિશાળ ક્ષેત્રમાં આવેલું છે, એની ટૂંકી સમજ અને તમે શું ભણશો. આપણે અહીંયા કોઈ ટોપિકની ચર્ચા કરતા નથી, માત્ર તમને ખ્યાલ આપી રહ્યો છું કે કેમિસ્ટ્રી શું છે અને કેમિસ્ટ્રીમાં કેટલું ભણવાનું છે. ને ખૂબ સરળ છે કેમિસ્ટ્રી, ખૂબ સરળ. કારણ કે અમને આવડે છે એટલે તમને પૂરેપૂરું આવડવાનું છે અને અમે એને ખૂબ સરળ બનાવીને તમને પીરસવાના છીએ. અમારી મેન્ટાલિટી અથવા તો અમારી કાર્ય કરવાની પદ્ધતિ કેવી છે? દાખલા તરીકે દૂધીનું શાક નથી ભાવતું, પણ મારે તમને દૂધી ખવડાવવી જ છે, તો હું દૂધીનું શાક નહીં ખવડાવું, હું તમને દૂધીનો હલવો બનાવીને ખવડાવીશ. તમને લોકોને મજા આવી જાય, સામેથી ખાઓ, 2 વાર માગશો, 3 વાર માગશો, જમાવટ બોલી ગઈ એવું કહેશો. દૂધિયાનું શાક આપ્યું તમે મોઢું બગાડો, ના મજા આવી. પણ દૂધીનો હલવો આપી તો મજા આવે. દૂધી ગુણકારી છે, તમને ખવડાવી છે, તો મારે તમને કેમ ખવડાવી મને આવડે છે. ઇન શોર્ટ, કેમિસ્ટ્રી તમને કેમ શીખવાડવું એ અમને આવડે છે અને તમને સારામાં સારા માર્ક્સ આવશે એની ખાતરી છે. ફરીવાર ઔદ્યોગિક રસાયણ વિજ્ઞાન. હવે ઔદ્યોગિક રસાયણ વિજ્ઞાન એવું એટલે મિત્રો તમારે વિચાર કરવાનું કે તમે સવારથી ઉઠો અને સાંજે સૂવો એ ગાળામાં જેટલી વસ્તુના સંપર્કમાં આવો છો એ બધું શું છે તમને હજી સુધી ખબર જ નથી અમે શું કરી રહ્યા છીએ. હવે તો તમને સિમ્પલ ખ્યાલ આપું કે તમે સવારે ઉઠો તો સૌથી પહેલા કઈ વસ્તુ ને આ રીતે પકડશો કે સંપર્ક કરશો હાથમાં? બ્રશ. વિચાર આવ્યો ને? હું બ્રશ નથી પકડતો, હું ચશ્મા પકડું છું, કેમ કે આપણને કઈ દેખાય નહીં એટલે ચશ્મા પહેલા પકડવા પડે. તો ચશ્માના જે હેન્ડલ છે, ચશ્માના કાચ છે,
બધા જ કેમિકલ છે જે ઉદ્યોગોમાં બને છે. ધીસ ઇઝ ઓલ પોલિમર ચેપ્ટર તમારે થોડું ઘણું આવતું. પોલિમર પીવીસી બનાવતા કે પોલીવિનાઇલ ક્લોરાઇડ જેને કહીએ છીએ, કે પોલિથીન પ્લાસ્ટિકનું જે જબલું આવે છે, પોલિથીન બેગ્સ, એ ઉદ્યોગોમાં બને છે. બીમાર પડો છો, ટેબ્લેટ્સ લ્યો છો, શું છે? ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીમાં કેમિસ્ટ અથવા તો ફાર્માસિસ્ટ કેમિકલ પ્રોસેસથી વિવિધ દવાઓ બનાવે છે, કેમિસ્ટ્રી છે. પછી તમે એમ કે તમે ભાઈ અમે નાહવા જાય તો સાબુ કોણ છે? શેમ્પુ શું છે? હેર કન્ડિશનર શું છે? આ બધું કેમિકલ ફેક્ટરીમાં બને છે. આ બધા જ કેમિકલો છે. ત્યારબાદ કપડાં પહેરો છો તો કપડા ઉપરના રંગો છે એ શું છે? એ ડાઈઝ કહેવામાં આવે છે. ડાઈઝ એટલે રંગ કો, એ કેમિકલ છે. પછી બહાર જાઓ છો, ચપ્પલ પહેરો છો, એ શેના બનેલા છે? વિવિધ પ્રકારના પોલિમર્સના બનેલા છે. પછી જે મજબૂતાઈ લેધર આવે છે તો લેધર ઉપરના જે રંગો આવે છે, ડાઈઝ, એ પણ કેમિકલ છે. બાઇક ચલાવો છો, ગાડી ચલાવો છો તો એનું આખું જે મટીરિયલ છે એ પોલિમરનું બનેલું છે મિત્રો. સાંજે જ્યારે સૂવો છો ત્યારે જે બ્લેન્કેટ ઓઢો છો ને એ પણ ઊનના નથી હોતા, એ પોલીએક્રિલોનાઇટ્રાઇલ રેસામાંથી બનેલી વસ્તુ છે. એટલે તમે ઇમેજિન નથી કરી શકતા કે એટલી જગ્યાએ કેમિસ્ટ્રી ફેલાયેલું છે. તમને ખ્યાલ જ નથી કે ભાઈ શું કેમિસ્ટ્રી, ક્યાં ફિઝિક્સ, ક્યાં બાયોલોજીની જરૂર છે. 2 વર્ષના ગાળામાં જે તમે શીખશો એ દુનિયામાં ક્યાંય નહીં શીખવાડી શકે એટલું શીખવાના છો. એટલે તમારું ખૂબ રાઈટ ડિસિઝન છે, ખૂબ સાચું ડિસિઝન છે સાયન્સ ભણવાનું. તો એ વસ્તુ ચશ્મા તમે મારા જોયા. આપણી પાસે ખીચામાં પેન હોય એ પોલિમરનું છે. તમે પહેલા પાઉચ વાપરો છો, તમે જે બેગ લઈને જાઓ છો બધું જ પોલિમર છે. અને બીજા નંબરની ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી, એટલે કે દવાઓ બનાવતી કંપની. હાલમાં કોરોના મહામારીમાં જે વિવિધ પ્રકારની દવા બનાવતી ફેક્ટરી કામ કરી રહી છે, એ કામ ત્યાં ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીમાં બીફાર્મ, એમફાર્મ અથવા તો એમએસસી કેમિસ્ટ્રી કરેલા લોકો કાર્ય કરતા હોય છે. ત્યારબાદ સૌથી વધુ જરૂર પડતી હોય તો દવાઓની જરૂર પડે, થોડી ડાઈઝની જરૂર પડે. ડાઈઝ એટલે રંગ કો, કેમ કે ફૂડમાં પણ ડાઈઝ નાખવામાં આવે. ફૂડ કલર જેને કહીએ છીએ, કલર એટલે ખાલી હોળીના કલર થોડા છે. ક્યાં ઘરમાં પેન્ટ કરવા કલર વાપરો છો, કપડાના કલર વાપરો છો, તમે જે વસ્તુ લ્યો છો ત્યાં કલર વાપરો છો, જે ખાવ છો કેકની પેસ્ટ્રીની ઉપર વિવિધ પ્રકારના કલર હોય તો ખાવા ગમે છે. ઇવન લાલ કલર પણ નાખવામાં આવે છે મંચુરિયન ને બીજી વસ્તુઓમાં, પંજાબી વસ્તુઓમાં. ફૂડ કલર થોડાક નુકસાન કરતા છે પણ ચાલે, આપણે બધા ટેવાઈ ગયા હોય છે. પોલિમર દવા બનાવતી કંપનીઓ, ડાઈઝ બનાવતી કંપનીઓ વગેરે વગેરે વિવિધ પ્રકારની કંપનીઓ જે ગુજરાતના 1600 કિલોમીટર લાંબા દરિયા કિનારે વસવાટ કરેલી છે. એટલે એમાં ભારતમાં સૌથી જાજી ફાર્માસ્યુટિકલ કંપનીઓ અથવા તો આ બધી ઇન્ડસ્ટ્રીયલ એરિયા આવેલો છે ગુજરાતની અંદર, કારણ કે દરિયા કિનારો સૌથી લાંબો છે. તો ઇન્ડસ્ટ્રીયલ કેમિસ્ટ્રી એનો 4થો પ્રકાર છે. 5મો પ્રકાર આવી જાય બાયોકેમિસ્ટ્રી, જે બાયોલોજી અને કેમિસ્ટ્રીનું સંલગ્ન થયેલું છે. બાયોકેમિસ્ટ્રી જીવ રસાયણ વિજ્ઞાન. અને બાયોકેમિસ્ટ્રીમાં ઘણી બધી વસ્તુઓનો અભ્યાસ કે જેમાં પ્રોટીન પણ આવી જાય, ચરબી પણ આવી જાય, ડીએનએ વિશે પણ વાત કરશું, કાર્બોહાઈડ્રેટ વિશે વાત કરશું. એ બાયોકેમિસ્ટ્રી છે. અને હવે 6ઠી વસ્તુ આવે છે એનાલિટિકલ કેમિસ્ટ્રી, જે આપણે બહુ ઓછું શીખવાનું હોય છે. એનાલિટિકલ કેમિસ્ટ્રી એટલે વૈશ્લેષિક રસાયણ વિજ્ઞાન, જે 11th 12th લેવલે બહુ ઓછું શીખવાનું છે. તમને ખ્યાલ હોય તો અત્યારે દવા બનાવતી કંપનીઓ જે કાર્ય કરી રહી છે, કોરોનાની દવા બનાવતી કંપનીઓ જે કાર્ય કરી રહી છે, એ દવાઓ માર્કેટમાં સીધી અવેલેબલ નથી થતી. WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, WHO પહેલા એની અલગ અલગ પ્રયોગો કરે છે. એને એનાલિસિસ કર્યું કહેવાય, વિશ્લેષણ કર્યું કહેવાય. અને એ પછી માનવ ઉપર પ્રયોગ કરતા પહેલા અન્ય પ્રાણીઓ પર, સસલા વાંદરા ઉપર પ્રયોગ કરતા હોય છે. તો એનાલિસિસ કર્યું કહેવાય. પહેલા તો લેબની અંદર ટેસ્ટિંગ કરે, અંદર ક્યાં કયા પ્રકારના ભાગો છે, કેટલા ભાગ કેટલા શરીરના અલગ અલગ બોડી ઓર્ગન્સને કેટલા નુકસાન કરશે એના વિશે રિસર્ચ કરશે. પછી રિસર્ચમાં સામે આવે કે ના બીજા બધા ભાગને નુકસાન નથી કરતું, તો પ્રાણીઓ ઉપર પ્રયોગ થાય. પ્રાણીને કેવી અસર થાય છે, બીજા ત્રીજા પ્રાણીઓ પર વારંવાર અસર પ્રયોગ કરવામાં આવે અને પછી મનુષ્ય પર પ્રયોગ કરવામાં આવે. તો આ બધી વસ્તુઓ જે એનાલિટિકલ કેમિસ્ટ્રીમાં આવે છે એ પ્રયોગની ઘટના છે, વ્હાઇટ કોલર વસ્તુ છે. રૂમમાં બેઠા બેઠા એસીની અંદર કાર્ય કરવાનું છે. આ પણ એક સારામાં સારી જોબ છે જો તમે કેમિસ્ટ્રીમાં આગળ વધો તો. અને સૌથી છેલ્લે જે ભયાનક વસ્તુ કે જેની જરૂર પડી એ નવી શાખા એન્વાયરમેન્ટલ કેમિસ્ટ્રી, એટલે કે પર્યાવરણીય રસાયણ વિજ્ઞાન. આની જરૂર શા માટે પડી?
એન્વાયરમેન્ટલ કેમેસ્ટ્રી. આ પર્યાવરણીય રસાયણ વિજ્ઞાનની જરૂર શા માટે પડી વિદ્યાર્થી મિત્રો? કે આપણે અલગ અલગ રસાયણોના ઉપયોગો કર્યા, એનું દહન કર્યું. પ્લાસ્ટિકની ખતરનાક સમસ્યા, પોલિમરની ખતરનાક સમસ્યા એ છે કે ડિકમ્પોઝ થતું નથી, એટલે કે વિઘટન થતું નથી. તો એને તમે ક્યાં જવા દો? જમીનમાં દાટશો તો જમીનમાં એમને વર્ષો સુધી પડ્યું રહેવું છે, તો જમીનનું પ્રદૂષણ થાય છે. નદી નાળા તળાવ કે સમુદ્રમાં ફેંકી દો તો પ્લાસ્ટિક ત્યાં જ પડ્યું રહે છે, ક્યાંય જતું નથી. પ્લાસ્ટિક પછી એ બધાય માછલી એના પેટમાં જાય છે. અંદર શાકભાજી કે ફ્રૂટ ફળના છાલ નાખીને તમે ફેંકી દો છો, તો એ ફેંકી દીધા બાદ પ્રાણીઓ, ગાય ખાસ કરીને આપણી ગાય માતા એને એમને ખાઈ જાય છે, કેમ કે અંદર એને ફળતા નથી આવડતું, એના પેટમાં પ્લાસ્ટિક જમા થાય. દહન કરો તો વાયુ પ્રદૂષણ થાય છે. તો આ પ્રકારના પ્રદૂષણો ત્યાં. આ વિવિધ પ્રકારની ઇન્ડસ્ટ્રી આવી, તો ઇન્ડસ્ટ્રીયલનો જે ધુમાડો, ગરમ કરો છો, ધુમાડો ક્યાં રાખો? ચીમની મારફતે વાતાવરણમાં વયો જાય છે, તો એ ખતરનાક વાયુ પોલ્યુશન કરે છે. ઘરે એસી, ફ્રીજ અને કુલન્ટ જે કાંઈ વાપરો છો તો એમાંથી CFC, ક્લોરોફ્લોરોકાર્બન નામનો ગેસ નીકળે છે, મિથેન ગેસ નીકળે છે. તો એ બધો ગેસ વાતાવરણમાં જાય, ઉપર ઓઝોન સ્તરમાં ગાબડા પાડે છે. શું ખતરનાક અસરો કરે છે તમને ખ્યાલ છે, બરોબર? કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી રહ્યું છે. કાર્બન ડાયોક્સાઇડ વજનમાં ભારે છે મિત્રો. જો એક ફુગામાં કાર્બન ડાયોક્સાઇડ ભરવામાં આવે, બીજા ફુગામાં સાદી હવા તમે ફૂગ ભરીને ભરવામાં આવે, ત્રીજામાં હિલિયમ ગેસ ભરવામાં આવે, ત્રણેય ફુગાને રીતે મુક્ત પતન કરવામાં આવે, તો સાદી હવા ભરેલો ફુગો લહેરાતો આમાં ટહેલતો આવશે, જ્યારે કાર્બન ડાયોક્સાઇડ ભરેલો ફુગો ખૂબ ઝડપથી નીચે આવશે અને હિલિયમ ભરેલો ફુગો ઊંચે ઉડી જશે. આવું થવાનું કારણ શું? એનું કારણ કે આપણી આજુબાજુના પરિસરમાં જે હવા છે એ હવા કરતા કાર્બન ડાયોક્સાઇડ ભારે છે, ઘનતા વધારે છે, એટલે ઝડપથી નીચે પડશે. હિલિયમ વાયુ હળવો છે એટલે આપણી હવા એને ઉપર તરફ ધક્કો લગાડશે, વજનમાં હળવો છે એટલે હિલિયમ ભરેલો ગેસ ફુગો ઉપર ચડશે, જ્યારે અંદર જે હવા ભરી છે એની અને બહારનું દબાણ બે સરખું છે, એટલે જેથી કરીને ટેલતો નીચે તો આવશે ગ્રેવિટેશનના કારણે, પણ એ ધીમે ધીમે આવશે. તો કાર્બન ડાયોક્સાઇડ, મારું કહેવાનો અર્થ એટલો છે, વજનમાં ભારે છે એટલે પૃથ્વીની સપાટીમાં જ પડ્યો રહે. કાર્બન ડાયોક્સાઇડનો ખતરનાક ગુણધર્મ શું છે કે એ સૂર્યપ્રકાશની ગરમીને શોષી રાખે, એ ગરમીને પરત જવા દે નહીં. આ રીતે સૂર્યપ્રકાશના કિરણો આવ્યા, આ રીતે પરાવર્તિત થઈને પ્રકાશના કિરણો પરત જતા હોય, એ ગરમીને શોષી રાખે, જેથી કરીને પૃથ્વીનું વાતાવરણ આખું ગરમ થઈ ગયું, ગરમ ધાબળો થઈ ગયો છે, અને એના કારણે દિન પ્રતિદિન, યર બાય યર ગરમીમાં ખૂબ વધારો થઈ રહ્યો છે. તો આ બધા જ કારણો ઉપર કોણ કામ કરે છે? એ કામ કરે છે એન્વાયરમેન્ટલ કેમેસ્ટ્રી. અત્યારની લેટેસ્ટ આખું રસાયણ વિજ્ઞાનનો ભાગ, ત્યાં પણ કામ કરવું ભવિષ્યમાં તમને માટે સારું થવાનું છે, એન્વાયરમેન્ટલ કેમેસ્ટ્રી. અને એન્વાયરમેન્ટલ કેમેસ્ટ્રી શું કરે કે કોઈ રાસાયણિક પ્રક્રિયાથી કોઈ નિપજ બનતી હોય, મેઇન નિપજ તો બનવાની છે, સાથે સાથે બીજી ઉપપેદાશ પણ બનતી હોય. દાખલા તરીકે કાર્બનનો કાળો ધુમાડો બને છે, અથવા કોઈ પ્રવાહી નીકળે છે, ક્યાં ફેંકવા જવું? એ લોકો નદીમાં જવા દે છે. ગંગા નદી હમણાં શુદ્ધ થઈ, લોકડાઉનના પરિણામ પછી તળિયું દેખાણું, ગંગા નદી કોઈ શુદ્ધ ભાળી જ નથી. દિલ્હી વાળા લોકોએ આકાશ નહોતું જોયું, કેમ કે એટલો પ્રદૂષણનો ભાગ રહેતો, ધુમ્મસ, કે આકાશ દેખાતું જ નહીં. લોકડાઉન 2-3 મહિનાએ આકાશ દેખાણું, 200 કિલોમીટર દૂર જલંધરથી એવરેસ્ટ જેવો ઊંચો પર્વત દેખાણો. બાકી એવરેસ્ટ તો ગમે ત્યાંથી દેખાવો જોઈએ, સૌથી ઊંચો પર્વત છે. શા માટે? કેમ કે પ્રદૂષણ ઓછું થઈ ગયું છે. તો એન્વાયરમેન્ટલ કેમેસ્ટ્રીમાં શું કામ કરવામાં આવતું હોય કે એ પણ આપણે થોડું ઘણું પડશું, કે કોઈ રાસાયણિક પ્રક્રિયાનો જે માર્ગ હોય, પ્રક્રિયા જે થતી હોય, એમાં કોઈ પ્રદૂષણ થાય, એવા પદાર્થો ઉત્પન્ન થતા હોય, તો એ પ્રક્રિયા નહીં કરવાની, કોઈ નવો માર્ગ શોધવાનો. નિપજ બને પણ બીજી કોઈ આદ પેદાશ ન બને. માનો કે ચા બનાવો છો તો તમારે આ પેદાશ તરીકે ઓલો ભૂકીનો કૂચો પડ્યો રહે છે, બરોબર? તો કોઈ એક પદાર્થ, એક વ્યક્તિ કંઈક એવા રસાયણો કે એવી પ્રક્રિયા શોધી શકે કે ખાલી ચા જ બને, બીજું કંઈ બને જ નહીં, તો ઓલી તમારે જે ફેંકવું પડે છે એ ફેંકવું ન પડે, હે ને? સમજાય છે ને? તો આ એન્વાયરમેન્ટલ કેમેસ્ટ્રી છે. અને એન્વાયરમેન્ટલ કેમેસ્ટ્રીની જરૂરિયાત શા માટે પડી? કેટલીક દુર્ઘટનાઓ, ખતરનાક દુર્ઘટનાઓ, જેને આપણે રેડ કેમેસ્ટ્રી કહેશું, લોહિયાળ રસાયણ વિજ્ઞાન. ક્યાં? ભોપાલમાં દુર્ઘટના થઈ હતી, મિથાઇલ આઇસોસાયનાઇટ, MIC, મિથાઇલ આઇસોસાયનેટ. આ ગેસ તીવ્ર, પ્રચંડ બળતરા પેદા કરે, અને મરચાની ભૂકી નાખી હોય ઉપરથી, જે ચામડી બળે એવી બળતરા કરતો ગેસ, અને ખતરનાક વાસ ધરાવતો ગેસ હતો, અને માણસો મરી ગયા હતા.
હાલમાં થોડાક સમય પહેલા પણ એક ફેક્ટરીમાંથી આ જ પ્રકારનો ગેસ લીક થયો ને ઘણા બધા માણસો મરી ગયા હતા. તો આ બધી વસ્તુથી મનુષ્યના મોત થવા મળ્યા હતા. એટલે એને આપણે રેડ કેમિસ્ટ્રી કહેતા હતા અને એને સુધારવા માટે એન્વાયરમેન્ટલ કેમિસ્ટ્રી એક નવો શબ્દ આપ્યો, ગ્રીન કેમિસ્ટ્રી. એને કહેશું હરિયાળું રસાયણ વિજ્ઞાન. તો આપણે જે શીખવાનું થશે એ હરિયાળું રસાયણ વિજ્ઞાન શીખવાનું થશે, ગ્રીન કેમિસ્ટ્રી શીખવાનું થશે. અને જેથી કરીને હરિયાળું એટલે કે લીલોતરી છવાયેલી રહે, આપણને ખાવા માટે સારા ખોરાક મળી રહે, વાતાવરણને પણ નુકસાન ન થાય, ભવિષ્યમાં પણ આપણા આગળની આવનારી પેઢીઓને નુકસાન ન થાય, અને આ પ્રકારના આપણા પ્રયત્નો રહે. તો કેમિસ્ટ્રી ખૂબ વિસ્તરેલું છે. એમાંની કેટલીક ઝીણી ઝીણી વાતો જે હું જાણું છું એટલી વાતોના મેં તમને પ્રકાર શીખવાડ્યા. આપણે તો અહીંયા મોટા ભાગે ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી, ઓર્ગેનિક કેમિસ્ટ્રી અને ફિઝિકલ કેમિસ્ટ્રી ઉપર જ ફોકસ કરવાનું છે. વચ્ચે વચ્ચે થોડુંક અંશત માત્રામાં થયેલું છે. ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી, અકાર્બનિક રસાયણ વિજ્ઞાન, ઓર્ગેનિક કેમિસ્ટ્રી અને ભૌતિક રસાયણ વિજ્ઞાન. ત્યારે તો ત્યારે